સૌરાષ્ટ્રનું સૌથી મોટું કહી શકાય એવું મેગા ડેમોલેશન હાલ રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। ખૂબ મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। અર્ધલશ્કરી દળોની સુરક્ષા વચ્ચે ડેમોલેશનની જે કાર્યવાહી છે વહેલી સવારે સૂર્યનું પહેલું કિરણ પડે એની સાથે જ ચાલુ કરી દેવામાં આવી હતી। પોલીસ કાફલો છે, ફાયરનો જે સ્ટાફ છે, અર્ધલશ્કરી દળો છે, મહાનગરપાલિકાની વિવિધ ટીમો, આ બધાની તૈનાતીની વચ્ચે ડેમોલેશનની જે કાર્યવાહી છે એ સતત ચાલી રહી છે। અમારી ટીમ પણ ત્યાં પહોંચી છે। ત્યાં ખરેખર ધરાતલ પર શું પરિસ્થિતિ છે, કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને હાલ શું કામગીરી કરવામાં આવી રહી છે, બધી જ વિગતો આપણે એમની પાસેથી મેળવી છે। આ વિગતો આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે પ્રદીપ। પ્રદીપ, હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? પોલીસનો કાફલો, અર્ધલશ્કરી દળો, આખી ટીમ તૈનાત કરવામાં આવી છે અને અત્યારની ઓન ગ્રાઉન્ડ પરિસ્થિતિ શું છે? સૌથી પહેલા તો એનો તાગ તમારી પાસેથી મેળવવો છે। જી, ચોક્કસથી વાત કરવામાં આવે નિધિ, તો વહેલી સવારથી જ જે છે તે ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે, પરંતુ 2 દિવસ પહેલા જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને સમજાવટ આપવામાં આવતી હતી ને ત્યારે સમજાવટ દરમિયાન લોકોએ છે તે 250 થી 300 લોકો ગયા હતા કે જે લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાની રીતે ડિમોલેશન કરી દીધા હતા। પરંતુ આજે વહેલી સવારથી જે 1400 ગેરકાયદેસર બાંધકામો છે, મહાનગરપાલિકાની હદમાં આવતા જે 1400 ગેરકાયદેસર બાંધકામો છે, એમાં હું તમને નદી કાંઠાના જે દ્રશ્યો બતાવી રહ્યું છું કે જ્યાં હાલ દાદાના બુલડોઝર છે તે ફરી વળ્યા છે। આજે વહેલી સવારથી જ આ છે તે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને જે બુલડોઝરોને અત્યારે દ્રશ્યો બતાવી રહ્યું છું કે જે વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને સાથે જો વાત કરવામાં આવે તો 7 ઝોન છે તે પાડવામાં આવ્યા છે ડિમોલેશનમાં અને 7 ઝોનમાં દરેક ઝોનમાં વર્ગ 1 અધિકારી રાખવામાં આવ્યા છે, 1 તકનીકી સ્ટાફ રાખવામાં આવ્યો છે, 1 સુપરવાઇઝર અને ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક છે તે કરવામાં આવ્યા છે। અને સાથે જો વાત કરવામાં આવે તો 64 થી વધુ જીસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન અને 50 બ્રેકર, 42 ગેટ કટર અને 14 ડમ્પર સહિત 260 થી વધારે છે તે ડિમોલેશનમાં આ કામગીરી માટે છે તે મશીનરીઓ લગાવવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે, જેમાં દરેક ઝોનનું છે તે કંટ્રોલ રૂમથી છે સુપરવાઇઝિંગ કરવામાં આવી રહ્યું છે। 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા તમામ ચાપલુસી નજરથી છે તે હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે નજર રાખવામાં આવી રહી છે। જંગલેશ્વરમાં જે 7 ઝોન વિભાજિત કરવામાં આવ્યા છે, 7 ઝોનનું છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે નિરીક્ષણ અને મોનિટરિંગ સતત કરવામાં આવી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકામાં જો વાત કરવામાં આવે તો આજે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, તેમાં રાજકોટ શહેર જિલ્લા સિવાય સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસો છે તે તૈનાત કરવામાં આવી છે। રેપિડ ફોર્સ, એસઆરપીએફ, આરએફ સહિતના જવાનો છે તે તૈનાત કરી દેવામાં છે। અર્ધલશ્કરી જે જવાનો છે તેમને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને વહેલી સવારથી આ બુલડોઝર ફરી રહ્યું છે। 30 જે ડ્રોન રાખવામાં આવ્યા છે તે ડ્રોન દ્વારા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કંટ્રોલ રૂમ રાખવામાં આવ્યો છે તે કંટ્રોલ રૂમમાં તે દરમિયાન કંટ્રોલ રૂમથી છે તે નજર રાખવામાં આવી રહી છે અને ચાપલુસીથી નજર રાખવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત દ્વારા જે લોકોને છે તે સાવચેત પણ કરવામાં આવી રહ્યા છે અને જો કોઈ પણ પ્રકારની ન્યૂઝ ન ફેલાવે, લોકો કોઈ સોશિયલ મીડિયામાં ખોટી રીતે માહિતી પ્રસારિત ન કરે, તેના માટે થઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ જે કહેવાય સેલ્સ છે તેના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જી પ્રદીપ, એ પણ આંકડો જાણવો છે કે 1400 થી વધુ મકાનો જે હતા એમને તોડી પાડવામાં આવનાર હતા, એમાંથી કેટલા લોકોએ સ્વૈચ્છિક રીતે અંત સુધીમાં મકાનો પોતપોતાના જે હતા એને ખાલી કરી દીધા હતા? હજી ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આંકડો જાહેર કરવામાં આવ્યો હતો તે આંકડામાં 250 થી વધારે લોકોએ જે સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી અને છે ડિમોલેશન કરી દીધા હતા, એવા લોકો 250 થી વધારે લોકો હતા અને 1000 થી વધારે લોકોના ઘર છે તે ખાલી થઈ ગયા હતા કે રવિવારે સાંજે જે ખાલી કરવાનો સમય આપવામાં આવ્યો હતો તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેમાં 1000 થી વધારે લોકોએ છે તે સ્વૈચ્છિક રીતે તેમના મકાનો છે તે ખાલી કરી દીધા હતા અને બાકીના જે મકાનો ખાલી નહોતા કરતા તેમને પોલીસ દ્વારા વહેલી સવારે ઉઠી અને લોકોને ઘર ખાલી કરવા માટેનું છે તે કહેવામાં આવ્યું હતું। જી, અને હજી કેટલો સમય આ જે કામગીરી છે એ ચાલી શકે છે, તેને લઈને કોઈ વિગતો સામે આવી છે કે કેમ? જી ચોક્કસથી નિધિ, અત્યારે મળતી માહિતી મુજબ એવું લાગી રહ્યું છે કે 2 થી 3 દિવસ છે તે કામગીરીને લાગી શકે, કારણ કે જે આ નદી કાંઠાનો વિસ્તાર છે ત્યાં મશીનરીને લાવવી ખૂબ જ મુશ્કેલ છે કે સાંકડી ગલીઓ છે અને ઘણા એવા પ્રશ્ન છે જેના લઈને રાજકોટ મહાનગરપાલિકા જે કામગીરી કરી રહી છે। હું તમને આ દ્રશ્યો બતાવું છું કે આજે નદી કાંઠાનો વિસ્તાર છે કે જ્યાં મશીનરી ચાલી રહી છે। આ નદી કાંઠાના વિસ્તારમાં જે મશીનરીને આવવા માટેનો જે
રસ્તો છે તે ખૂબ જ સાંકડો હોવાના કારણે અત્યારે જે પાછળની જે કામગીરી છે એટલે તેના લીધે જે 2-3 દિવસનો છે તે સમય લાગી શકે છે. તમને હું આ દ્રશ્ય બતાવી રહ્યો છું જે નદી કાંઠા વિસ્તારના છે કે જ્યાં વહેલી સવારથી જ આ જે કામગીરી કરવામાં આવી છે અને ઘણો ખરો તમને આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે ઘણું ખરું જે નદી કાંઠાનું છે તે ડિમોલેશન કરવામાં આવ્યું છે અને જે ટીપી રોડ મેન કહેવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાનો આ ટીપી રોડ ખાતે જે આવતું હતું બચ્યું એ ટીપી રોડ ખાતે પણ વહેલી સવારથી ડિમોલેશન કરવામાં આવ્યું છે. જ્યાં સૌથી વધારે ડિમોલેશન થઈ ચૂક્યું છે કારણ કે જે મેન રસ્તા ઉપરનું છે તે મશીનરીને ત્યાં જવા માટે કોઈ સમસ્યા ન આવતી એટલે ત્યાં વહેલી સવારથી ઝાઝા ડિમોલેશન જોવા મળી રહ્યું છે. પણ નદી કાંઠે જે સમસ્યા એટલે કે સમય લાગી શકે એટલે 2 થી 3 દિવસ જેવો સમય લાગી શકે છે. જી પ્રદીપ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો જે રીતે આપણે માહિતી મેળવી કે હજુ 2 થી 3 દિવસ જેટલો સમય જે છે આમાં લાગી શકે છે કારણ કે ખૂબ વિશાળ જગ્યા છે. 87,000 ચોરસ મીટર જેટલી આ જે જગ્યા છે ત્યાં આ ડિમોલેશનની જે કામગીરી છે હાથ ધરવામાં આવી છે. 300 કરોડથી વધુની કિંમતની આ જે જગ્યા છે એ છે ને રાજકોટ મહાનગરપાલિકા ની જે ટીમ છે, પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે અને દાદાનું જે બુલડોઝર છે એ જંગલેશ્વર વિસ્તાર ઉપર હાલ ફરી વળ્યું છે અને આ ડિમોલેશનને લઈને આ ડિમોલેશન જે છે સૌરાષ્ટ્રનું સૌથી મોટું કહી શકાય એવું ડિમોલેશન છે. એટલા માટે એને લઈને જે પણ સતત અપડેટ્સ સામે આવી રહી છે અમે સતત આપને સુધી પહોંચાડતા રહીશું. દરેક વિગતો જે જંગલેશ્વરમાંથી સામે આવે છે તેને મેળવવા માટે આપ સતત અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ